ગીરગઢડા તાલુકાનું જંગવડ પ્રાથમિક શાળા સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી છે। જાન્યુઆરી નિમિત્તે વડીલો, બહેનો, યુવાનો હાજર રહ્યા। દાતાશ્રીઓ અમરુભાઈ, જીવાભાઈ, દીપકભાઈ, નરસિંહભાઈ, જોરુભાઈ, બાલુભાઈ, વિજયભાઈ દૂર કરીએ, જાતિ અને ધર્મના ભેદભાવ ભૂલી જઈએ, પર્યાવરણની જાળવણી કરીએ અને દરેક દીકરીને ભણાવી અને આગળ વધારીએ। છેલ્લે હું મારી વાતને એક पंक्ति शेर द्वारा विराम आपीस। कुछ नशा तिरंगे की आन का है, कुछ नशा मात्र भूमि की शान का है। हम लहराएंगे हर जगह तिरंगा, नशा ये हिंदुस्तान की शान का है। भारत माता की जय, वंदे मातरम, अस्तु। प्रजासत्ताक दिन હું કામ કહીએ તો કે 26મી જાન્યુઆરી 1950 માં આપણું બંધારણ અમલમાં આવ્યું અને પ્રજાના હાથમાં સત્તા। પેલા રાજાશાહી હતી તો રાજા રાજ કરતા, પછી અંગ્રેજો આવ્યા, અંગ્રેજોએ આપણી ઉપર રાજ કર્યું। 1947 માં દેશ આઝાદ થયો, અંગ્રેજો અહીંથી ચાલા ગયા, પછી એક કાયદાની જરૂર પડી કે ભાઈ કાયદો કે બંધારણ એવું દેશમાં હોવું તો જોઈએ ને, તો એક હરખું શાસન હાલે દેશમાં। એટલે એક સમિતિની રચના કરવામાં આવી। સમિતિના અધ્યક્ષ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને બનાવવામાં આવ્યા। લગભગ 3 વર્ષની મહેનત પછી એક 600-700 પેજનું એક બુક તૈયાર કરવામાં આવી, ભારતનું બંધારણ। અને 26મી જાન્યુઆરી 1950ના દિવસે એનો અમલ કરવામાં આવ્યો કે ભાઈ મતદાનની ઉંમર કેટલી રાખવી, કોણ મત